વિક્રમ સંવત 2080ના આસો વદ 5 તારીખ 21/10/2024 સોમવાર. વાલા ભક્તો, આજે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી દ્વારા પ્રતિષ્ઠિત સારંગપુર શ્રી કષ્ટભંજન દેવનો 176મો પાટોત્સવ છે. વિક્રમ સંવત 1905 આસો વદ 5ના દિવસે ગોપાળાનંદ સ્વામીએ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરી અને ઘણું બધું તે મૂર્તિમાં દૈવત પ્રસ્થાપિત ગયું, જેનું દર્શન આજે પણ આપણે કરી શકીએ છીએ. હનુમાનજી મહારાજમાંથી મારે તમારે પતિવ્રતાની ભક્તિ, દાસત્વ ભક્તિ, સ્મરણ ભક્તિ, આ 3 પ્રકારની ભક્તિ એના ગુણ લીધા જેવા છે કે હનુમાનજી મહારાજ સતત ને સતત રામ રટન કરતા રહે છે અને રામજીના પ્રાગટ્ય પછી ઘણા બધા જ ભગવાનના અવતારો થયા. એ પ્રત્યેક અવતારોમાં હનુમાનજી મહારાજે સેવા કરી, પણ પતિવ્રતાની ભક્તિ તો રામજીને વિશે રહી. એમ મહારાજે અંત્યના 16મા વચનામૃતમાં આ નોંધ લીધી છે. અને દાસત્વપણું પણ એવું અજબ ગજબનું હનુમાનજી મહારાજનું કે એટલી બધી પ્રતિષ્ઠા. આમ આપણે જોઈએ તો ભગવાન રામજીના મંદિર કરતાં પણ હનુમાનજી મહારાજના મંદિરો વધારે છે અને વધુ સમાજ માનનાર હોય છે. બધા તમે જોવો તો પણ હનુમાનજી મહારાજને દાસત્વ પણ કેટલું અજબ ગજબનું. એ આપણને પવિત્ર સંદેશો આપે છે એમનું જીવન, કે પરમાત્મા તમને સામર્થ્ય ગમે તેટલું આપે, યા તો પરમાત્માની ભક્તિ કરીને તમારામાં સામર્થ્ય ગમે તેટલું આવે અને ચાહે એટલો સમાજ તમને માનતો હોય, પૂજતો હોય, તમને ચાહતો હોય, પણ તમારી ચાહના પરમાત્મા પ્રત્યે કે ઈષ્ટ સ્વરૂપ વિશે પ્રત્યે જે છે એ ક્યારેય પણ ગૌણ ન થવી જોઈએ અને ક્યારેય ઘટવું ન જોઈએ. માટે આવા પવિત્ર સંદેશાઓ, આવા ભાગવત ભગવાનના પુરુષોના માધ્યમથી આપણે લઈ શકીએ. હનુમાનજી મહારાજને રામજીને લઈ અને ભગવાન કહેવા હોય તો ભગવાન પણ કહી શકાય. આ એટલો બધો અપરિમિત એમનામાં બળ, ઐશ્વર્ય, સામર્થ્ય, પ્રકાશ, તેજ અને પ્રભુ ભક્તિ કોઈ અજબ ગજબની. જ્યાં સુધી આત્મા દાસત્વપણે પરમાત્માની ભક્તિ કરતો નથી અને દાસત્વપણે રહીને પરમાત્માની સેવા, પરિચર્યા, યજન, પૂજન નથી કરી શકતો, ત્યાં સુધી એનામાં પરમાત્માના ગુણો ઘણા બધા ઘટે છે અને ઘણા બધા માયાના આવરણો એને આવરી લે એવા ઘણા બધા અવકાશો કહેતા સંભવ હોય છે. માટે આપણી ભક્તિ નિર્વિઘ્ન જો રાખવી હોય, આપણું જીવન નિર્વિઘ્ન રાખવું હોય તો હંમેશા દાસત્વપણે સત્સંગમાં રહી અને ભક્તિ કરીએ. ભક્તિના ઘણા બધા પ્રકારો છે. આપણે સેવા પરિચર્યા કરતા હોય, સત્સંગની કરતા હોય, ભગવાનના ભક્તની કરતા હોય, દેહથી સેવા પરિચર્યા કરતા હોય, પદાર્થથી કરતા હોય, મનથી સંકલ્પથી કરતા હોય,
કોઈ વાત ચિત્તે કરીને સેવા કરતા હોય, પણ પ્રત્યેક સેવા કાર્યમાં દાસત્વ પણ બહુ જ અતિ મહત્ત્વનું છે. પણ અમુક પ્રકારની સેવામાં દાસત્વ પણ રહેવું ને રાખવું કઠણ એટલા માટે પડે છે કે તે સેવાની પાછળ ઈરાદો કાંઈ અપેક્ષિત હોય છે, અને એટલા વાસ્તે એ અપેક્ષિત ઈરાદો એટલે જોઈ હું પરિણામ ભગવાનની ભક્તિ કરતાં કરતાં સ્થિતિ બંધાય એવું નથી આવતું. આપણા મહાપુરુષોનો આપણે જીવન જોઈએ તો એમનો કેટલો બધો શ્રેષ્ઠ ઈરાદો હતો અને કેવી નિર્મળ અને કોમળ ભક્તિ હતી. આપણે તો કંઈક વ્રત જપ કરીએ, કંઈક પુણ્યદાન કરીએ, કંઈક કથા કરીએ, કંઈક ગાવણું કરીએ, આવી કોઈ પણ ભગવત સ્વરૂપને પામી જવા માટેની સેવાકીય ભાવનાથી આપણે કરતા હોઈએ ભક્તિ, પણ એમાં અપેક્ષિત કોઈ પણ પ્રકારનો સંકલ્પ એ પરિપૂર્ણ ફળ આપણને તે સેવા પરિચર્યાનું મળે નહીં એવા વિક્ષેપ કરે છે. માટે ચાહે તે રીતે આપણે સેવા કરતા હોઈએ, પરંતુ તેમાં દિનપણું અને દાસત્વપણું કદી પણ બોલાવવું ન જોઈએ અને ઝાંખું ના થવું જોઈએ. તે સેવાના ફળ રૂપે ઘણી બધી પ્રતિષ્ઠા મળતી હોય, આપણને ઘણી બધી ચાહના મળતી હોય, પરંતુ તે પ્રતિષ્ઠા અને ચાહનાના કોઈ દિવસ આપણે ઉપાસક ન થઈ જવાય, એના પૂજારી ન થઈ જવાય. પૂજારી તો આપણે ઠાકોરજીના જ રહેવું જોઈએ, ઉપાસક તો પરમાત્માના જ આપણે રહેવું જોઈએ. જો મળેલી પ્રતિષ્ઠાને મળેલી પ્રશંસાના પૂજારી જો આપણે થઈ જઈએ તો દાસત્વ પણ તો માણસના જીવનમાં જીરો થઈ જાય. અને એમાં માન, અહંકાર, કર્તૃત્વ ભાવ આ બધું જ બંધાવાનો પૂરેપૂરો અવકાશ છે. હું કરું છું એ કર્તૃત્વ ભાવ દાસત્વ પણ રહેવાનું દે. માટે ત્યાં તો પરમાત્માનો કરતા ભાવ રાખવો જોઈએ કે મારો ઠાકોરજી કરાવે છે અને મારા પ્રભુએ મને આવી સમજણનો ગુણ આપ્યો છે એટલે થાય છે. હવે ઠાકોરજી આપણને સમજણનો ગુણ જ ના આપ્યો હોય તો પછી એવી રીતે સેવા પરિચર્યા જીવ કેવી રીતે કરી શકે? થાય નહીં. બહુ ઉચ્ચ સ્થિતિને પામેલા મહાપુરુષો હતા, એ પણ નાનામાં નાનો ભગવાનનો ભક્ત હોય તો એની સેવા પરિચર્યા ખૂબ જ મહાત્મય સમજીને કરતા હતા. આપણા દાદા ગુરુ હરિનારાયણદાસ સ્વામી એવા મહાસમર્થ પુરુષ, જેને પરમાત્માનો અખંડ સંબંધ હતો, પણ ખબર નહીં હવે સંતો પાર્ષદો એના આસને સ્વામી ખબર અંતર પૂછવા માટે દિવસમાં 3 વખત જતા. કોઈ સાધુ બીમાર હોય તો આવી મોટી હસ્તી, આવા મોટા પુરુષ એની પગચંપી કરવા બેસી જાય, એનું માથું દાબે, એની પગચંપી કરે. એને કાંઈક જમવાનો સંકલ્પ હોય તો ભંડારે જાય, એ ભંડારી પાસે જઈ અને તે વસ્તુ બનાવી, રોટલો અથવા ભાખરી, રોટલી, ખીચડી, મગ જે એને અનુકૂળ હોય તો તેવું ભોજન કરાવી અને સ્વામી પોતે જાતે પાત્રમાં ભરી લાવે, એને પ્રેમથી જમાડે. ઓલો જમે ત્યાં સુધી પોતે એના આસનથી નીચે બેઠા હોય એની સામે એક સેવક થઈને. જમી લે ત્યારે એનું
એઠો પાત્ર પોતે ધોઈ નાખે. ઘણા બધા સંતો એવા હતા, પાર્ષદો એવા હતા કે એને કોઈ શિષ્ય હોય નહીં, કોઈ સેવા કરનારો હોય નહીં. તો આવા બધા સંતો પાર્ષદોની સેવા સ્વામી પોતે જાતે બહુ કરતા. રોજ ગૌશાળામાં એ વાસીદું કરવા જાય. ગૌશાળામાં મૂળી મંદિરના મહંત પદે બેઠેલા પુરુષ, જેને ભગવાનનો સાક્ષાત્કાર ને મોટા મોટા સમ્રાટો અને મોટા મોટા શેઠ સાહુકારો જેને ગુરુ તરીકે બહુ જ આદર ભાવથી માનતા હતા અને પૂજતા હતા, એ પુરુષની વાત છે. કેવું દાસત્વપણું, કેવું કેવી સરળતા ને કેવું દિનપણું. વળી પાછી સેવા તો કરે, પણ એ બીમાર અવસ્થામાં કે વૃદ્ધ અવસ્થામાં કોઈ હોય સંત પાર્ષદ, તો સ્વામી વરી પાછા એને સેવા પરિચર્યા કરતાં કરતાં યા તો સેવા પરિચર્યાનો સમય પૂરો થઈ જાય તો દિન વધને હાથ જોડીને કહે પાછા કે સેવામાં કંઈ કસર હોય ને તો કહેજો કે આ તમારી પગચંપી કરું છું, એમાં તમને કાંઈ તકલીફ પડતી હોય ને તો કહેજો કે, તો હળવે હળવે પગચંપી કરો, અને હળવે હળવે પગચંપી થતી હોય તો કહેજો, તો થોડુંક વધારે બળ કરી દબાવીને પછી કરું પગચંપી. ખબર નહીં કે આવા મહાપુરુષોને પણ આટલું બધું દિનપણું ને આવું દાસત્વપણું, આવું મહાત્મ્ય એ સમજતા હતા કે હું કોઈ સંતની સેવા પરિચર્યા નથી કરતો, હું તો મારા સાક્ષાત ઠાકોરજીની જ પગચંપી કરું છું. એ આમાં રહ્યો છે. 68મું વચનામૃત આ મહાપુરુષોએ જીવન સાત કર્યું હતું, અમલમાં મૂક્યું હતું કે જેમ અષ્ટ પ્રકારની પ્રતિમા એમાં પરમાત્મા છે, તેમ આ સંતમાં, તેમ આ પાર્ષદમાં ઠાકોરજી અખંડ રહ્યા છે. કેટલો દિવ્ય ભાવ હશે, કેવો મહાત્મય હશે. આવી સ્થિતિ જેને કેળવી હોય અને એવી સ્થિતિએ જેને પહોંચવું હોય, એને આ મહાપુરુષોમાં રહેલું દીનતા, કોમળતા, સરળતા, સહજતા, દાસત્વપણું, સ્વાભાવિકપણું એ આપણે ગ્રહણ કરવું જોઈએ. આ સેવા પરિચર્યા કરતા તો એ બધું સ્વાભાવિક હતું. કોઈ આગ્રહ દુરાગ્રહ કોઈ વાતનો એમાં ન દેખાય, એવું સહજ બધું. એવા ઘણા બધા મોટા પુરુષો આપણા સત્સંગમાં થઈ ગયા, અત્યારે હોય પણ ખરા, ભવિષ્યમાં પણ હશે. શા માટે? તો મહારાજે આ સત્સંગની રીત જ એવી અલૌકિક પ્રવર્તાવી છે, અલૌકિક. આ કોઈ અમલદારો આવે, કોઈ સાધુ, કોઈ હરિભગત મળ્યા હોય, એને ચોકમાં તો પૂછે કે આ મંદિરના મહંતજીનું દર્શન ક્યાં થશે, એમ ક્યાં મળશે? હવે એ પૂછે કોઈ સંતને, તો એને પૂછ્યું હોય તે જ આ મહંત હોય, પાછા એને જ પૂછ્યું હોય. સ્વામી એવું કહે કે જાઓ મંદિરમાં દેવના દર્શન કરી અને કોઠારમાં જઈજો, એટલે તમને કોઠારમાં મહંત મળશે ને દર્શન થાય છે તમને. એ અમલદારો દર્શન કરવા જાય, ઉપર દેવના દર્શન કરીને આવે, એટલી વારમાં હાથ પગ ધોઈ શુદ્ધિ કરીને સ્વામી પોતે આવી અને કોઠારમાં ગાદી ઉપર બેસી ગયા હોય. પેલા અમલદારો આવે કોઠારમાં, ઓફિસમાં આવીને જોવે, ઘડીક તો આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય, ખોવાઈ જાય કે જે સંત
અમને ચોકમાં મળ્યા કે જે સંત અમને ગૌશાળા પાસે મળ્યા અને જે ગાયોનો વાસીદું કરતા હતા ધોતિયાનો કાચડો વાળીને, જેના હાથ ને પગ બધા છાણ છાણ હતા, એ જ આ ગાદી ઉપર આવીને બેઠા છે. શું આજ મહંત છે? આશ્ચર્ય થાય એને. ના ઝૂકવું હોય ને તોય ઝુકાઈ જવાતું હતું, મસ્તક નમાવું નહોતું પણ નમાવી જવાતું હતું. કારણ કે અંદરથી એવો પ્રકાશ થતો હતો કે આટલો બધો સમાજ જેની ગુરુપદે માનતો હોય, ભગવાનને લઈને ભગવાન જેવા માનતા હોય, અને આટલો બધો જેનો પ્રતાપ હોય, એ મહાપુરુષમાં આટલી બધી કોમળતા, આવું દાસત્વપણું, આવું નિર્માનીપણું. માટે આ પુરુષને પરમાત્માનો સાક્ષાત્કાર હોય ને હોય જ, અને એના અંગે અંગમાં એ પરમાત્મા અખંડ વાસ કરીને રહેતા જ હોય, તો જ આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી આવું દાસત્વપણું રહે. અઘરો વિષય છે. એટલે આપણા મહાપુરુષે આપણે બતાવ્યું ને, વાર્તા વર્તનથી પણ લખી શકાય છે. કેવળ પેનથી કે કલમથી જ વાર્તા લખી શકાય એવું નથી, વર્તનથી પણ વાર્તા લખી શકાય છે. મહારાજના સમકાલીન પરમહંસો ઘણા બધા હતા. તો કોઈ કલમથી વાર્તા લખતા હતા, કોઈ કલમથી મહારાજના ચરિત્રો લખતા હતા, તો કોઈ પોતાના વર્તનથી લખતા હતા. એ સંતોનું વર્તન જુએ, કોઈ પણ એ વર્તન જોવે અને તુરત નિશ્ચય થઈ જતો એને કે આ સ્વામિનારાયણને જે લોકો પ્રગટ પુરુષોત્તમ કહે છે અને અવતારના અવતારી કહે છે, તો એ સ્વામિનારાયણ ખરેખર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જ હોય. નહીંતર એના સાધુમાં આવી સાધુતા, આવી કોમળતા, આવી નમ્રતા, આવું દાસત્વનું કદી પણ ન હોય. વર્તનથી કેવી વાત લખાઈ જાય છે. એ વાત દર્શન કરતાની સાથે પરમાત્માનો નિશ્ચય કરાવી દેશે. ગ્રંથ વાંચ્યા પછી મારે ને તમારી બુદ્ધિ તો કંઈક એમાંથી તર્કો પણ કાઢી શકે, વર્તનમાંથી કોઈ તર્ક ન કાઢી શકે. વર્તનમાંથી કોઈ એમાં કોઈ એવો વિકલ્પ ન કાઢી શકે, એમાં કોઈ એવી ખોટ ન કાઢી શકે. એને સીધો જ પરમાત્માનો નિશ્ચય થઈ જાય. એટલે આપણા મહાપુરુષે બતાવ્યું ને કે પરમાત્માની વાતો, પરમાત્માના ચરિત્રો, ત્યાગની વાતો, વૈરાગ્યની વાતો, આત્મનિષ્ઠાની વાતો, કોઈ પણ જીવના કલ્યાણ માટેની વાતો એ વર્તનથી પણ લખી શકાય છે. શું મહાપુરુષોના જીવન કેટલા બધા અદ્ભુત હતા. આપણે સૌ કોઈ ગ્રંથોના માધ્યમથી અને કોઈ પરંપરા સંતો કે હરિભક્તોના મુખ કમળથી આપણે બધા ઇતિહાસો જાણીએ છીએ કે એ મહાપુરુષોના જીવન કેવા હતા, અને કેવું એનામાં દાસત્વપણું, કેવું નિર્માનીપણું. નાનામાં નાનો સાધુ હોય, નાનામાં નાનો પાર્ષદ હોય, તો એને સ્વામી કોઈ દિવસ તુકારે નહીં બોલાવ્યો હોય. કેમ છો સાધુરામ? મજામાં છો ને સાધુરામ? કાંઈક તકલીફ હોય તો અમને કહેજો, મૂંઝાતા નહીં. કે સ્વામી મહાત્મા સમજતા હતા
કે જે દુનિયા છોડીને આવ્યો છે, પરિવાર અને સંપત્તિનો હક બધો છોડીને પરમાત્માના ચરણે આવ્યો છે, એની અંતર ખબર જો ન રાખીએ, એની મૂંઝવણને આપણે સમજવા માટે પ્રયત્ન ના કરીએ તો ઠાકોરજી બહુ નારાજ થાય, અને એ તો કર્મની કઠણાઈ કહેવાય. સ્વામી એના સ્વભાવ સામું નહીં જોતા, એના ત્યાગ સામું જોતા હતા. એના સ્વભાવ સામું નહીં, ત્યાગ સામું. કે આટલી ઉંમરે 15-17 વર્ષની, 18-21 વર્ષની ઉંમરે ઘર બહાર સંસાર સગા સંબંધીઓ છોડી અને પરમાત્માના ચરણમાં પોતાનું જીવન જેને ધરી દીધું છે, એ વૈરાગને, એ ત્યાગને ધન્યવાદ દેવાય. કોણ કરી શકે? એટલે સ્વામી ક્યારેય પણ એના સ્વભાવ સામું નહોતા જોતા. એમ મહાત્મા સમજી અને ખબર અંતર પુસ્તક સાધુરામ મૂંઝાતા નહીં હો. વિના સંકોચે અમને તમે કહેશો, અમે તમારી સેવામાં છીએ હો સાધુરામ. એવી મીઠી, મૃદુલ, કોમળ, લાગણીશીલ, એવી અમૃત વાણીથી એને નવાજતા ને, બોલાવતા ને, તે એટલી વાતમાં સ્વામીની વ્યક્તિઓ ને એટલી બધી પશ્ચાતાપ થતો એને, એટલો બધો પશ્ચાતાપ થાય. કેમ કે કોઈ પોતાનો સ્વભાવ હોય, અને એ મોટા પુરુષનું કોઈ પણ વચન, આજ્ઞા એને ઉલ્લંઘી હોય, ના માન્યું હોય, કહ્યું તેમ કર્યું ના હોય. પણ સ્વામી જ્યારે આટલો બધો પ્રેમ આપીને એને જ્યારે બોલાવે, અને વાત એક જોવા જેવી બીજી પણ છે એમાં, કે જે સ્વામીનું વચન ન માને, એમના વચને કરીને પોતાના સ્વભાવો ના છોડે, આડોળાય ના છોડે, તો સ્વામી એને વધુ પ્રેમ આપે, અધિક પ્રેમ આપે એને. લોકોને બધા એને આશ્ચર્ય થાય, ભેડો સમાજ હોય એને, કે સ્વામી આને છાવ રહે છે. હકીકતમાં એ કંઈ એની ભાવના કે ક્રિયા છાવરવાની નહોતી, પણ એને પ્રેમ આપીને એની સર્જરી કરી, પ્રેમના હથિયારથી સર્જરી કરી, અને એના બધા સ્વભાવો છે નિર્મૂળ કરે ને કાઢે. એટલે મેં કહ્યું ને કે વર્તનથી પણ શાસ્ત્ર, ગ્રંથ, વાર્તા, ઇતિહાસ, ચરિત્ર, ત્યાગ, વૈરાગ, આત્મનિષ્ઠા આદિકની વાતો લખી શકાય છે. એટલું જબરજસ્ત એમનું સંયમી જીવન. ઓલો સાધુ કે પાળો હોય ને એટલો પસ્તાય. કોઈ પછી સ્વામીને જઈને સમાચાર આપે કે તમે પહેલાં પાળાને કે સાધુને ખભા ઉપર ને મસ્તક ઉપર હાથ મૂકીને એના વાંસામાં હાથ ફેરવીને પ્રેમથી સેવા માટેની વાત તમે કરીને, અને કાંઈ જરૂર હોય ને તો મને કહેજો સાધુરામ, તમારી સેવામાં જ અમે તત્પર છીએ. આવી તમે વાત કરી તે ઓલો બાપડો બહુ રડે છે કે વળી પાછા સ્વામી ત્યાં જાય, એના ખભા ઉપર હાથ મૂકે, વળી પાછા સ્વામી કહે, કેમ સાધુરામ આટલા બધા દુઃખી કેમ છો? અને ઓલો એટલું બધું રડે, બોલી ના શકે. સ્વામી હિંમત અને બળ આપે. ઘડી ભર રડે, પછી હિંમત ભેડી કરી અને પગ પકડીને માથું
સ્વામીના ચરણમાં નાખી દઈ અને એવો ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા કહે કે ગુરુદેવ, હું તમારું વચન ના માની શક્યો, તમારી આજ્ઞાનું પાલન હું ના કરી શક્યો, હું મારી પ્રકૃતિને વશ થઈને તમારી આજ્ઞાનું તો પાલન તો ના કર્યું, પણ તમારા વિશે મને આવો સંકલ્પ થઈ ગયો તો એક વખત કે આ ભાભો, આ ડોસો હખે નિરાતે રહેવા નથી દેતો. આવો મને સંકલ્પ તમારા પ્રત્યે થઈ ગયો તો મને બહુ પીડા આપે છે, બહુ દુઃખ આપે છે. તે સ્વામી એવું કહે ને કે સાધુરામ, ભૂતકાળને ભૂલી જાઓ, ભૂતકાળને ભૂલી જાઓ અને વર્તમાન કાળ સામે દ્રષ્ટિ કરો. કેવી કોમળતા! હું તમારો છું સાધુ, મને કોઈ દિવસ તમારા પ્રત્યે કોઈ સંકલ્પ નથી થયો, તમારા સ્વભાવ જાણું છું કે જો તમારા સ્વભાવ હું જાણું છું, અને મને કોઈ દી સંકલ્પ નથી થયો. કેમ? તો કે હું તમારા ત્યાગ સામે દ્રષ્ટિ રાખું છું. હંમેશા જે કોઈ વરિષ્ઠ હોય, આધાર જે હોય, જે તે સમાજનો જેટલા સમાજનો આધાર જે હોય પરમાત્માની ભક્તિના માર્ગમાં, તે સમાજને ગતિ કરાવવા માટેનો આધાર હોય, એનામાં આવી કોમળતા, સાધુતા, દયા, પ્રેમ, કરુણા, ઉદારતા, ધીરજતા આવી બધી જોઈએ. આ મહાપુરુષોએ પોતાના વર્તનથી આવી વાતો લખી છે. એમને એ વર્તનથી આપણને બતાવ્યું છે. આને મહાન ઉચ્ચ સ્થિતિ અને આને અનાદિ મુક્તની સ્થિતિ કહેવાય કે જેનામાં વિકાર હોય એ પિંડમાં વિકાર ન જોવે અને એ પિંડમાં પુરુષોત્તમને જુએ અને પુરુષોત્તમનું દર્શન કરે. એ પિંડની સેવા કરે તો એવું માને કે હું મારા ઠાકોરજીની સેવા કરું છું, મેં મારા ઠાકોરજીને જમાડ્યા, મારો ઠાકોરજી મારી સેવા સ્વીકારવા માટે એને મંદવાડ ગ્રહણ કર્યો છે, મારી સેવા સ્વીકારવા માટે. એમ આવું મહાત્મય, એમ મહિમા સમજીને નાનામાં નાનો કોઈ સાધુ હોય, પારો હોય, ભાવથી સેવા પરિચર્યા કરે. એ તો ખરે સમજાય કદાચ, પણ મંદિરનો કોઈ કર્મચારી હોય, ખેતીવાડીનો કોઈ હાથી હોય, દાડિયા હોય, બીજા ત્રીજા હોય, અને એને કાંઈક તકલીફ હોય તો એની પણ પરિચર્યા એવી કરે. આ તો કેટલી બધી શ્રેષ્ઠ વાત કહેવાય. આનું નામ દાસાનું દાસ કહેવાય. આનું નામ દાસાનું દાસ એ ખરેખર ઉક્તિની સિદ્ધ કરી કહેવાય. સાધુ પાળા તો સમજ્યા કાઢવા એનું થાય, ત્યાગાશ્રમમાં જોડાયા છે તે, પણ ઓલા તો ગ્રસ્તાશ્રમમાં છે અને એ તે પગારદાર છે. એ કોઈ એવી રીતે સંત પાર્ષદો સેવા કરતા હોય એમ તો એ સેવા કરતા નથી. તો એનું મહાત્મ્ય સમજે, એની ખબર અંતર રાખે. એ ભાઈ કાંઈ જરૂર હોય ને તો હું જાતા નહીં હો, કહેજો મને કે અમે તમારી સેવામાં જ છીએ, કે કાંઈ મૂંઝાતા નહીં. એમાંય જેને ઠાકોરજી દેખાતો હોય અને એમાંય ઠાકોરજીનું જે દર્શન કરી શકતા હોય, તે સાધુતા કેટલી બધી શ્રેષ્ઠ અને ઊંચીને આકાશને આંબી જાય એવી હોય. અને એને ઠાકોરજી દર્શન દેવા જ્યારે સંકલ્પ કરે તે સ્થળ કેમ ન જાય?
એ તો ગમે ત્યાં હોય તોય ઠાકોરજી એના ભેળા ને ભેળા જ અખંડ હોય. આવી કોઈ સ્થિતિ આપણે જીવનમાં કેળવવી હોય અને ઠાકોરજીનો આવો પ્રેમ જો આપણે કેળવો હોય અને પરમાત્માનું સામીપ્ય આવી રીતે જો આપણે અનુભવીને એ મૂર્તિનું સુખ પ્રત્યેક ક્રિયામાં અને પ્રત્યેક શ્વાસે ને પ્રત્યેક દિવસે ને પ્રત્યેક ઘડીએ આપણે લેવું હોય તો આવું આપણે જીવનમાં દાસત્વપણું, સરળતા, કોમળતા, કોઈ દિવસ ઊંચા સાદે, કોઈ સાધુ પાળા કે હરિભગતને એક શબ્દ પણ સ્વામી કહ્યો નહીં હોય. એવી હળવાશથી બોલે અને એને સતત અનુસંધાન હોય કે મારો ઠાકોરજી સામે જ ઊભો ઊભો હું બોલું છું, વિચારું છું, આની સાથે વાત કરું છું, એ મારો ઠાકોરજી બધું જ ઊભો ઊભો સાંભળે છે. મર્યાદા મારે જે લખ્યું ને પ્રથમના 68માં કે ભગવાનની મર્યાદા રાખવી પડે, તેમ જેનામાં પરમાત્મા હોય એની પણ એવી મર્યાદા રાખવી જોઈએ. જેમ મૂર્તિની મર્યાદા રાખે છે તેમ જેનામાં મૂર્તિ હોય એની પણ મર્યાદા રાખવી જોઈએ. મારે જેવું 68માં બતાવ્યું પ્રથમના. આ બધા વચનાવત મહાપુરુષે પોતાના જીવનમાં એની ચરિતાર્થ કરેલા, પચાવેલા, ખાલી વાંચેલા નહીં પણ એનો સાક્ષાત્કાર કરેલો. જ્યારે ધામમાં જવું હતું તે સારો એ સમાજ બધો બોલાયો. ત્યાગી, ગ્રસ્ત, હરિભક્તો, પાળાઓ જે કંઈ સત્સંગ પ્રચાર માટે ગામડે ગયા હોય તો માણસ મોકલીને બધા એને બોલાવ્યા. સારો એ સમાજ ભેળો થયો, સત્સંગની ખૂબ ભલામણ કરી. મહારાજે સત્સંગની જે મર્યાદા બાંધી છે તે મર્યાદામાં રહી અને સૌ સાધુ, પાળા અને હરિભક્તો ધ્યાન, ભજન, સત્સંગ, સેવા, પરિચર્યા, ઉત્સવ પ્રસંગો કરજો. મર્યાદા છોડીને કાંઈ ન કરતા. મહારાજને લક્ષ્યમાં રાખજો, મહારાજની ઉપાસના લક્ષ્યમાં રાખજો. આ મંદિરોની સંપત્તિને મંદિરોના વહીવટ પ્રધાન ન થઈ જાય, ધ્યાન રાખજો. ઉપાસના ગૌણ ન થઈ જાય, મહારાજની બાંધેલી મર્યાદા ગૌણ ન થઈ જાય. અમે અત્યાર સુધી એ આધ્યાત્મિક માર્ગ ગૌણ થવા નથી દીધો. આ માર્ગ ભૌતિક કહેતા વ્યવહારનો એ અમે પ્રધાન નથી થવા દીધો. તમે આ રીતે રહેજો. મહારાજે મંદિરો એટલા માટે બાંધ્યા છે, બંધાવ્યા છે, ઉપાસના માટે બંધાવ્યા છે, સંપત્તિ માટે નથી બંધાવ્યા. ઠીક છે, સંપત્તિ મંદિરના નિભાવ માટે છે, પણ એ પ્રધાન થઈ જાય ને ઉપાસના ગૌણ થઈ જાય, બાંધેલી મર્યાદાઓ ગૌણ થઈ જાય, મહાત્મય ગૌણ થઈ જાય, ઘટી જાય, કથા વાર્તાના અંગ, ધ્યાન ભજનના અંગ ઘટી જાય, ન પૂરાય એવી સ્વામી કે ખોટ આવશે. માટે હવ પાડા સાધો થતે 5 કથાઓ મોટાની આજ્ઞામાં રહેવું. આ મર્યાદા મહારાજને મોટાએ બાંધેલી મર્યાદા એમાં રહેજો. અમે 40 વર્ષ સુધી દેવ, આચાર્ય, સંત, પાર્ષદ, સાત અને હરિભક્તો બધાની સેવા કરી. અમે કે હવે માલિકની ઈચ્છા છે એટલે હવે આ શરીરને અમે છોડીને પ્રભુની સેવામાં જઈએ છીએ. અહીંયા બેઠા થકા સ્વામી કે અમે તમારું ધ્યાન રાખશું કે એવું બોલ્યા છેલ્લે. ત્યાં બેઠા થકા તમારું અમે ધ્યાન રાખશું ને સેવા કરશું અમે તમારી. હું આપણે સંતોને ઘણી વાર કહું
કે આ બધા આપણા ગુણ છે જે કંઈ, અને ભજન કરીએ છીએ આપણે આ પ્રવૃત્તિમાં રહીને પણ નિર્લેપ રહેવાનો પ્રયત્ન કરીને ભક્તિ કરીએ છીએ. આ બધાયનો જો પ્રતાપ હોય ને તો એ મોટા પુરુષ ત્યાં બેઠા બેઠા સંકલ્પથી આપણને સેવી રહ્યા છે. આ બાકી આ લોકની પ્રવૃત્તિ અને આ લોકનું જે કંઈ માન સન્માન પ્રતિષ્ઠા એ તો આપણને સારો વીખી જ નાખે, રહેવાનું દે. વાત છે સ્મરણ ભક્તિ, દાસત્વ ભક્તિ અને સેવા ભક્તિ. તો હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરીને ગોપાળાનંદ સ્વામી હનુમાનજી મહારાજના માધ્યમથી આવા પવિત્ર સંદેશાઓ આપણને આપ્યા છે. માટે સારંગપુરમાં બિરાજતા યા તો કોઈ સ્થાનોમાં બિરાજતા હનુમાનજી મહારાજના ચરણમાં આપણે બધા પ્રાર્થના કરીને માગીએ કે તમારા જેવા ગુણ, એવી પતિવ્રતાની ભક્તિ અમ સૌ કોઈના ઈષ્ટદેવ પ્રત્યે અને એવું દાસત્વ પણ એવી સ્મરણ ભક્તિ અમારા જીવનમાં વધુ ને વધુ દૃઢ થાય એવી હે કષ્ટબંધન દેવ મીઠી મીઠી અમારા ઉપર નજર કરજો, કૃપા કરજો અને અમને દાસત્વ પણ ન છૂટી જાય, સ્મરણ ભક્તિ ન છૂટી જાય, સેવા ભક્તિ ન છૂટી જાય. જ્યાં સુધી દેહ મદદ કરે ત્યાં સુધી સેવા પરિચર્યા ભગવાન કે ભગવાનના ભક્તની કરતા રહો, મોટપ ગમે તેટલી હોય. પણ શરીર જ્યાં સુધી મદદ કરે છે ત્યાં સુધી કરતા રહો. આવી હનુમાનજી મહારાજના ચરણમાં પ્રાર્થનાની સાથે આપણે ચાલી રહેલી શ્રી હરિચરિત્રામૃત ગ્રંથની કથામાં પ્રવેશ કરીએ. 21મા પૂર્વ મહારાજે ગઈકાલે આપણને બહુ જ અદ્ભુત વિચારો પરમાત્માના સ્વરૂપના નિશ્ચયના સંદર્ભના બતાવ્યા હતા કે ભગવાનનો યથાર્થ નિશ્ચય તો એ પુરુષોત્તમ રૂપ થાય પછી જ થાય છે. અને પુરુષોત્તમ રૂપ થવું હોય તો એને પરમાત્માની ધ્યાન અને ભક્તિના યોગ્ય કરીને પરમાત્માનો સંબંધ થાય. અને પ્રભુનો જ્યારે એવો સંબંધ થાય ત્યારે પ્રભુના ગુણ એનામાં આવિર્ભાવ આવે, ત્યારે પરમાત્માનો યથાર્થ નિશ્ચય જીવને થાય છે. ભગવાનને બે પ્રકારે જાણી શકાય છે, એક અનુભવથી અને એક શાસ્ત્ર આધારે. બે પ્રકારે પરમાત્માને સમજી શકાય છે. તો મહારાજા આપણને બતાવે છે કે શાસ્ત્રે કરીને ભગવાનને જાણવા, 4 શાસ્ત્રે કરીને એ વાત મહારાજા આપણને સૌ કોઈને બતાવે છે. એમાં આપણે પ્રવેશ કરીએ. પૂર 21મો, તરંગ 49મો. ગરડા પ્રથમ પ્રકરણનું 52મું વચનામૃત, 4 શાસ્ત્રે કરીને ભગવાને જાણ્યાનું. મહાવધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં મેળીની ઓસરીમાં ગાદી તકિયા ઉપર વિરાજમાન થયા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કથા વંચાવતા હતા. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના બધા જ હરિભક્તોની સભા રહીને બેઠી હતી. તે કથામાં એમ આવ્યું કે સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર એ 4 શાસ્ત્રે કરીને ભગવાનના ભક્ત ભગવાનના સ્વરૂપને સમજે છે તે પૂરો જ્ઞાની કહેવાય. ત્યારે મુક્તાનંદ સામે પૂછ્યું છે, હે મહારાજ, એ 4 શાસ્ત્રે કરીને જે ભગવાનને જાણવાનું કહ્યું
તે કઈ રીતે જાણવા? હવે તે યથાર્થ વાત અમને આપ સમજાવો. અને 4 શાસ્ત્રે કરીને ભગવાનને જાણે નહીં તો તેમાં કેટલી ન્યૂનતા રહે છે તે કહો. તે વાત પણ કૃપા કરીને સમજાવો. ત્યારે શ્રીજી મહારાજ પ્રસન્ન મનથી બોલ્યા, સાંખ્ય શાસ્ત્ર જે રીતે ભગવાનને કહે છે તે રીતે એનો અર્થ યથાર્થ મત અમે પ્રથમ કહીએ છીએ. બીજાને તે સમજવું કઠિન છે. સાંખ્ય શાસ્ત્ર ભગવાનને 25માં કહે છે, જેમ 24 તત્વો ભગવાન વિના કશું કરી શકતા નથી, તેમ જીવ અને ઈશ્વર પણ ભગવાન વિના કાંઈ કરી શકતા નથી. માટે જીવ અને ઈશ્વરને પણ તે સમજણે કરીને 24 તત્વની ભેળા જ ગણ્યા છે. સમજ્યા સિવાય તે કહ્યું નથી. જીવ અને ઈશ્વરે સહિત જે આવા 24 તત્વ એ કહેવાય છે તે બધાને ક્ષેત્ર ગયા છે અને ભગવાનને ક્ષેત્રજ્ઞ ગણ્યા છે. અને યોગશાસ્ત્ર ભગવાનને 26માં કહે છે અને મૂર્તિમાન કહે છે. જીવ તથા ઈશ્વરને 25માં કહે છે અને 24 તત્વને સમજી વિચારીને અલગ કહે છે. પછી તે તત્વોથી પોતાના આત્માને અલગ સમજીને ભગવાનનું ધ્યાન કરવું એમ કહે છે. અને જે વેદાંત શાસ્ત્ર છે તે ભગવાનને સર્વ કારણ, સર્વ વ્યાપક, સર્વ આધાર, નિર્ગુણ, અદ્વૈત, નિરંજન, કરતા થકા અકર્તા, પ્રાકૃત વિશેષણ રહિત તથા દિવ્ય વિશેષણોથી સહિત છે. અને પંચરાત્ર શાસ્ત્ર છે તે ભગવાને એમ કહે છે કે એક એવા જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ તે વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન એ ચતુર્વ્યુહ રૂપે થાય છે. અને જ્યારે પોતાની ઈચ્છા થાય ત્યારે પૃથ્વી ઉપર અનુપમ અવતારને ધારણ કરે છે. ત્યારે જે ભક્ત તે અવતારને વિશે 9 પ્રકારની ભક્તિ પ્રેમે સહિત કરે છે તેનું કલ્યાણ થાય છે. આ વાત અમે સત્ય કહીએ છીએ. આ રીતે 4 શાસ્ત્રમાં ભગવાનને કહ્યા છે. તે ભગવાનને યથાર્થ રૂપે જ્યારે સમજે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. પણ અન્ય 3 શાસ્ત્રને છોડીને એક સાંખ્ય શાસ્ત્રનું જ ગ્રહણ કરીને ભગવાનના સ્વરૂપને જો સમજે તો તેમાં એવો બાદ આવે જે સાંખ્ય શાસ્ત્રમાં જીવ ઈશ્વરને તત્વથી પૃથક કયા નથી. તેથી જ્યારે તત્વનું નિષેધ કરે ત્યારે પોતાના જીવાત્માને તે તત્વથી અલગ સમજે ત્યારે 25માં પોતાનો જીવાત્મા સમજાઈ જાય પણ ભગવાન ન સમજાય. આ એક મોટો લોચો પડે. જો પછી શું થઈ જાય? અહમ બ્રહ્માસ્મિ. આ મોટો લોચો પડે. માટે ભગવાન શ્રી એમ કહે છે કે એકલા યોગશાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે ત્યારે એ દોષ આવે કે યોગશાસ્ત્રે ભગવાનને મૂર્તિમાન કહ્યા છે તેને પરિચ્છિન્ન માપવાળા સમજે પણ સર્વાંતર્યામી અને પરિપૂર્ણ એવા પ્રભુને ન સમજે. અને જો એક વેદાંત શાસ્ત્રે કરીને જ સમજે તો એ દોષ આવે કે ભગવાનને સર્વનું કારણ, સર્વ વ્યાપક અને નિર્ગુણ કહ્યા છે તેને નિરાકાર સમજે. નિર્ગુણનો અર્થ એવો સમજે છે, નિર્ગુણ એટલે કોઈ પ્રકારનો આકાર જ નહીં. આમ શ્રીજી મહારાજે આપણને કેવી અદ્ભુત વાત બતાવી છે ને. અને નિર્ગુણ એટલે માયક ગુણના વિકારે રહિત, દિવ્ય ગુણોએ સહિત.
માઇક ગુણોએ રહિત, દિવ્ય ગુણોએ સહિત. નહીતર તો પરમાત્માને પછી તેજના બિંબ જેવા થઈ જાય છે એવું મન દેખાય, અને એવું મનાય. એ તો ખોટું છે. માઇક કરચણાદિકે કરીને રહિત અને દિવ્ય આકારે સહિત એવો સહજ સિદ્ધ ભગવાનનો જે સનાતન આકાર રહ્યો છે તેને ક્યારેય પણ એ એમ ના સમજી શકે. એટલે માઇક જ સમજે. આવા દોષ તેમાં આવે છે. અને જો એકલા પંચરાત્ર શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે તો તેમાં એ દોષ આવે છે કે જે ભગવાનના અવતારોને વિશે ભક્તિ કરવાની કહી છે તેને વિશે મનુષ્ય ભાવ આવી જાય અને એક દેશસ્થપણું સમજાઈ જાય, પણ સર્વંતર્યામીપણું અને પરિપૂર્ણ ન સમજાય. માટે એ સર્વે શાસ્ત્રીય કરીને જો ભગવાનને પ્રસન્ન મનથી ન સમજે તો કહ્યા એવા સર્વે દોષ આવે છે. અને જ્યારે એ સર્વે શાસ્ત્રે કરીને સમજે તો જે એક એક શાસ્ત્રની સમજણ કરીને જે દોષ આવે છે તે બીજા શાસ્ત્રની સમજણ કરીને ટળી જાય છે. લેશ પણ દોષ રહેતા નથી, રંજભાર સંદેહ પણ રહેતો નથી. માટે આ ચાર શાસ્ત્રોએ કરીને જે સમજે તે પરિપૂર્ણ જ્ઞાની કહેવાય, અને તેમ ન સમજે તો પૂર્વ જ્ઞાની કહેવાય નહીં. અને જો તે ચાર શાસ્ત્રોમાંથી ક્યારેક એકને છોડી દે તો તે પોણો જ્ઞાની કહેવાય એમ સમજવું, અને બે શાસ્ત્રને છોડી દે ત્યારે તેને અડધો જ્ઞાની કહેવાય, અને જ્યારે ત્રણ શાસ્ત્રને છોડી દે ત્યારે પા જ્ઞાની કહેવાય. અને ચારેય શાસ્ત્રને છોડી દઈને મન ફાવે તે રીતે શાસ્ત્રને સમજીને જો કુમાર્ગે ચાલે તો એવો છે સમજણવાળો કહેતા ઉપાસનાવાળો તે બંને ભૂલા પડ્યા છે તેમ નિશ્ચય જાણવું. પણ તે બેમાંથી કોઈને કલ્યાણનો માર્ગ જડ્યો નથી. માટે તે દંભી જ્ઞાની છે અને ઉપાસનાવાળો પણ દંભી ભક્ત છે. આ બહુ અદ્ભુત વાત શ્રી હરિ આપણને સૌ કોઈને સમજાવી. હવે શાસ્ત્રે કરીને ભગવાનને સમજવા હોય એના માટેની આ વાત છે. હવે સંતથી ભગવાનને સમજવા હોય તો એના માટેની વાત કઈ ખબર છે? એના માટેની વાત આ એટલી જ: વિશ્વાસ, શ્રદ્ધા અને ભરોસો એના વચનમાં. જેમ માના વચનમાં બાળકને ભરોસો છે ને, એટલે મા એમ કે આ તારા પપ્પા છે એટલે છોકરો સ્વીકારી લે. પછી મોટો થાય તો એ તર્ક ન કરે એને. હાલો ત્યારે તો સમજાય કે નાની ઉંમર છે એટલે બીજી સમજ ન હોય, એટલે કહ્યું કે આ તારા પપ્પા, એટલે એને સ્વીકારી લીધા કે આ મારા પપ્પા. પણ મોટા થયા પછી તો બુદ્ધિ યોગ આવે છે, પણ કોઈ દિવસ એની મા પાસે એ કોઈ દિવસ એની માને પૂછતો નથી સ્વપ્નમાં કે હે મમ્મી તે મને કહ્યું કે આ તારા પપ્પા, તો એ મારા પપ્પા કેવી રીતે એમ કોઈ દી પૂછતો નથી. એને સ્વીકારી લીધું. તેમ સંતના વચને જો પરમાત્માના સ્વરૂપને સ્વીકારી લે તો એને આ બધા શાસ્ત્રોના ગહન અર્થોમાં અને શાસ્ત્રોની ગહનતામાં એને જવું ના પડે અને એમાં ગૂંચવાય નહીં. બહુ સરળ રસ્તો, શ્રેષ્ઠ રસ્તો. પણ જે અનુભવી સંત હોય એ અનુભવી સંતના વચને કરીને પરમાત્માનો સ્વીકાર કરી લે એટલે
પરમાત્માનું સગુણ નિર્ગુણ સ્વરૂપ, વ્યાપક કે કેન્દ્રિક સ્વરૂપ એ વગેરે વગેરે આપમેળાએ એ સંતના વચનથી એને સમજાતું જાય છે. અને પરમાત્માનું સ્વરૂપ તે સંતના વચને પરિપૂર્ણ સમજાઈ જાય છે. સમજાય છે એટલું નહીં, શાસ્ત્રથી સમજશે તો કેવળ સમજાય છે, સંત વચને સમજાય છે એટલે એને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે, એનો અનુભવ થાય છે. તો ઓલો અંદાજ અને આ અનુભવ ઘણો બધો ડિફરન્સ છે, આકાશ પાતાળ જેટલો. અને એવા પારાવાર ઇતિહાસો આપણે કથા કરવી હોય તો મહિનાના મહિનાઓ સુધી કથાઓ ચાલે. એવા ભલા ભોળા, શાસ્ત્રમાં કાંઈ સમજે નહીં, ભણેલા હોય નહીં, અક્ષરનું કોઈ જ્ઞાન ન હોય, અને એવા મહાપુરુષના વચને કંઈક આત્માઓ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના સાકાર સ્વરૂપને સમજી એનો સ્વીકાર કરી, એની ભક્તિ કરી અને એ પરબ્રહ્મ પરમાત્માને પામી ગયા, કહેતા અનાદિ મુક્તની સ્થિતિ પામી ગયા. અને કંઈક બિચારા ભણેલા છે ને, વેદાંતીય રૂપી કહે છે, ન્યાય અનુમાન લે છે. પછી બતાવ્યું તે વાલો મારો સંતોમાં રહે છે, અને જે સંતના દિલમાં પરમાત્મા બેઠો હોય અને એ સંતના વચનમાં વિશ્વાસ કરી અને સ્વીકાર કરી લે, એમાં ગ્રંથ માત્રનું બધું જ રહસ્ય છે ને ઓગાડીને પી ગયો કહેવાય. ગ્રંથ માત્રનું રહસ્ય ઓગાડીને પી ગયો કહેવાય. અને શાસ્ત્ર ગમે તેટલા ભણ્યો હોય પણ એવી સાધુતા એમાંથી એને મળે કે ન મળે ખબર નથી. પણ સંતના વચને કરીને જ્યારે સ્વીકાર કર્યો છે ત્યારે એનામાં સાધુતા અને પરમાત્માની મૂર્તિનો સાક્ષાત્કાર એને ફળશ્રુતિ એને પ્રાપ્ત થઈ જાય. કેટલો સરળ રસ્તો ને. હવે એવા ઘણા બધા ભલા ભોળા બધા હતા બિચારા, હું કંઈ જાણતા નહોતા. ખેતરમાં કંઈક હાંઠિયું ખોદતા હોય, કાં તો કંઈક હાથીડું બાતેડું હાંકતા હોય, એ તો વાડી હોય તો અહીંયા કો ચલાવતા હોય. આપણા સંતો ત્યાંથી નીકળ્યા હોય અને સંતો પછી તે ભગતને, તે પટેલને, તે ખેડૂતને, તે માણસને ભગવાન શ્રી હરિની બે ચાર મીઠી વાતો કરે, એને ભગવાનની ભક્તિ કરવા માટેની ભલામણ કરે અને એ સ્વીકારી લે. એને તરત જ મનમાં સંકલ્પ થાય કે આ સંતોને મારી સાથે આંખની ઓળખાણી નહીં, કાંઈ નહીં, તો એ મારો મોક્ષ ન બગડે અને મારે એવા કર્મથી નરક 84માં ના જવું પડે. આવી મને મીઠી મીઠી વાત કરી તો સંત તો જવા કેવા ભગવાન જેવા છે, ભગવાન જેવા છે. વળી પાછો મારી પાસે કલાક બે કલાક વાતો કરી, સત્સંગ કરાવ્યો, તો મારી પાસે રોટલાના ટુકડા સિવાય કશું માગ્યું નથી, રોટલાનો ટુકડો ન માગ્યો. ઓહો, કેવા ભગવાન જેવા સાધુ. એને આટલી વાતમાં તો એને પરમાત્માનો નિશ્ચય થઈ જાય અને મંડી પડે, સંતોને વચન આપે. મહાપુરુષો, બાપજી તમે કહ્યું ને, હવે હું કામકાજ કરતાં 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 આજથી ચાલુ કરું છું મંત્ર સ્વામિનારાયણ 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 રટન કર્યા કરીશ. અને સંતોના હૃદયમાં રહેલો પરમાત્મા એ મુમુક્ષુના હૃદયમાં બેસી જાય. આટલી જ વાતમાં બોલો, એને પ્રતિષ્ઠા થઈ જાય. એ શરીર પિંડ માઇક હતું તે ધામ બની જાય, મંદિર બની જાય. બોલો, એના હૃદય મંદિરમાં
ઠાકોરજી બેસી જાય ને ઓલો અખંડ ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભીજા કરે, ઓલા સંતો દેખાયા કરે એને. કેવા નિરાળા સાધુ, એની દ્રષ્ટિ કેટલી બધી વિશાળ અને પવિત્ર અને કોમળ કેવી હતી એની આંખ. એની આંખમાં કેવો અમૃત ને પ્રેમ ઝરતો તો. ઓહો, તે રાત્રિ દિવસ એ સંતનું સ્વરૂપ દેખાયા કરે એને. કેવી મોટી પ્રાપ્તિ કહેવાય. આ શાસ્ત્ર આપણે ભણવા જઈએ તો આવું ન થાય. જો ના ભણવા એમ હું નથી કહેતો, ભણવા જરૂરી છે, પણ તે શાસ્ત્ર ભણીને કોઈ સંતના વચનમાં તો બંધાવું જ જોઈશે. પાછું કોઈ સંતના વચનમાં અને એના ચરણમાં પ્રેમ તો કરવો જ જોઈશે. એના હૃદયમાં આપણે આ સ્થાન લેવું તો પડશે. ઓલું કર્યા પછી તો પછી સીધું જો થઈ જતું હોય તો ઓયલું કરવા માટે શા માટે આપણે સમય બગાડવો જોઈએ, ખોટી થવું જોઈએ એને? એમાં ગ્રંથ માત્રનું જ્ઞાન આવી ગયું. શાસ્ત્ર બધા એમ જ કહે છે કે તમારું પિંડાભિમાન છોડો, બ્રહ્માંડાભિમાન છોડો, દેહાત્મ બુદ્ધિ છોડો. પિંડાભિમાન એટલે આત્મા અનાત્માની વ્યક્તિ ચોખ્ખી કરો, દેહને ખોટો કરો, સંબંધીઓને ખોટા કરો, ઇન્દ્રિયો અંતકરણને ખોટા કરો, વિષયને ખોટા કરો. ગ્રંથો એ જ બતાવે છે. એ બધું ખોટું કરી અને સત્ય સ્વરૂપ જે પરબ્રહ્મ પરમાત્મા એમાં પ્રીતિ કરો. આજ આપણે ગ્રંથ સમજાવે છે. તો જે સંતના વચને ઠાકોરજીમાં સીધી જ પ્રીતિ થઈ જતી હોય તો પછી આપણે વાયા સિંગાપુર શું કામ કરવું જોઈએ? સીધા ન્યૂઝીલેન્ડ ન પહોંચી જઈએ એને? વાયા સિંગાપુર બિંગાપુર હું હવે ત્યારે ત્યાં 2-4 કલાક રોકાવું, દુઃખી થવું. સીધા જ અક્ષરધામની પ્રાપ્તિ, મહારાજમાં સીધી જ પ્રીતિ. અંતે ઘણો બધો પ્રયત્ન કરી બુદ્ધિનું દહીં કરી અને અંતે પાછો એ જ કરવાનું છે ને એ કરે તો જ એનું ફળ છે. નહીંતર શાસ્ત્ર ભણ્યાનું ફળ બીજું કોઈ નથી. પરમાત્માના સ્વરૂપમાં પ્રીતિ ન થઈ, સંત જેવા સંત ભક્ત જેવા ભક્તમાં આત્મીયતા ના બંધાણી તો શાસ્ત્રથી બીજું કોઈ ફળ નથી. શાસ્ત્ર એ જ ફળ બતાવે છે કે આટલું કરો, તમે આ કરો એટલે તમે પરિપૂર્ણ થઈ ગયા. ગ્રંથો એમ કહે છે કે અમે તમને પોકારીને એટલું જ કહીએ છીએ કે ભગવાનને ભગવાનના સંત ભક્તમાં તમે આત્મીયતા કેળવો. જગતમાંથી, દેહમાંથી, દેહીઓમાંથી, વિષયોમાંથી, આકાર માત્રથી, બ્રહ્માંડમાંથી, પિંડમાંથી, બધામાંથી પ્રીતિ તોડો અને આ 2 તત્વમાં પ્રીતિ કરો. તો શાસ્ત્રો એ કહે છે, સંત એ કહે છે, અને શાસ્ત્રો પાછા લખનારા પાછા એ જ છે જે આપણને સીધી જ પરમાત્મામાં પ્રીતિ કરાવી દે છે. એ જ પાછા ગ્રંથ લખનારા છે. તો એ મહાપુરુષો આપણને આવો સરળ માર્ગ કરી દે તો એનો સ્વીકાર કરી અને પરમાત્માની ભક્તિ કરવા મંડી પડવું જોઈએ. સ્વામિનારાયણ 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 હાલતા ચાલતા નાતા ધોતા ખાતા પીતા પરમાત્માને અખંડ ભીજા કરો, સ્મરણ કર્યા કરો. મહારાજની મૂર્તિ નખ શિખા પર્યંત ધાર્યા કરો. એમાં વૃત્તિ રાખીને ભજન કર્યા કરો. કોઈ પણ ક્રિયામાં, માનો કે આપણે અત્યારે અહીં કથામાં બેઠા છીએ, સવારે સાંજે આપણે જ્ઞાન ગોષ્ઠીમાં બેસીએ છીએ, પણ મહારાજની મૂર્તિ બોલીને આગ પણ ક્રિયા નહીં કરવાની. જો મારે
મહારાજની મૂર્તિ ભૂલીને કથા નહીં કરવાની, તમારે મહારાજની મૂર્તિને ભૂલીને કથા નહીં સાંભળવાની. જ્ઞાન ગોષ્ઠીમાં પ્રશ્નોત્તરીમાં તમારે મહારાજને ભૂલીને પ્રશ્ન નહીં પૂછવાનો અને મારે મહારાજને ભૂલીને પ્રત્યુત્તર નહીં આપવાનો, નહીં તો બધું લુખ્ખું થઈ જાય. મહારાજને ભૂલીને હું તમારા પ્રશ્નનો ગમે તેવો સંતોષકારક ઉત્તર આપું ને તો એ લુખ્ખો થઈ જાય. એ પ્રત્યુત્તર રસદાર હોવો જોઈએ, એમાં મહારાજની મૂર્તિનો રસ નિતરતો હોવો જોઈએ. આ રીતે આપણે સૌ કોઈ પ્રત્યેક ક્રિયામાં પરમાત્માની મૂર્તિની સ્મૃતિ રાખી અને ભક્તિ કરતા રહીએ. એ સિદ્ધાંત મહારાજે આપણને 52માં વચનામૃતમાં બતાવ્યો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂરમાં ગરડા પ્રથમ પ્રકરણનું 52મો વચનામૃત કહ્યું. એ નામે 49મો તરંગ સમાપ્ત થયો. શ્રીમતીમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીકામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.